જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે આવી ગયા ભરધમબાના ઘરે અને ભરધમબાના ઘરેથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હો અને આપણે જવાનું છે પાટમાં। તો આજે 33 જૂથનો પાઠ છે અને આપણે કંકુતરી આવી પણ આપણે જમવાનો કોઈ ટાઈમ હતો નહીં, પણ અત્યારે પાઠમાં આપણે હાજરી હાલવા જવાનું છે। તો આપણે જાઓ અને આ બાજુ અમારે એ તો બેઠો, એ તો હુઈ ગયો। હા જવાનું ત્યાં નહીં જાઉં, પટી જાય સાયકલે જવું હારો જીયાડો ચો ના પાડે તો એ તો કે હા રણુજા જવું છે દર્શન કરવા, પણ આપણે જવાનું હતું પણ આપણે કેન્સલ રહ્યું। હવે એનો ટાઈમ આવશે એટલે આપણે જાઓ। અને આ બાજુ ભરધમબા શું કરો? જો ઠંડી ના આવે ને મારે જો દેશી જુગાડ નેટ આડી કરી દીધી છે એટલે ઠંડી આવે નહીં। આ પાઠમાં જાવ આબુ તમે તો આ લાલો ચોજો ઓહ। તો મિત્રો ભરતજી હેડતા હેડતા ઊંઝા જઈ કમળીવાળા પૂર્બાભાઈના મંદિરે। તો સિંધુકરણ જો આપણે જવાનું છે પણ આપણે પેલા પાટમાં હાજરી આવી જઈએ, પાટમાં હાજરી હાલી અને પછી આપણે જાઉં એવાના જોડે। તો આપણા બ્લોગમાં બને રહેજો, આપણા બ્લોગમાં જેટલું બનશે એટલું આપણે બતાવીશું। તો આપણે આવી ગયા હરીફાના પાર્લરે, આ બાજુ હરીફાનું પાર્લર છે અને ભરતજી આવી છે ઊંઝા। એ માહી લેડું કરી હા લે પેલા આયા રેડી હજ ગા લડો। તો મિત્રો આ બાજુ આવી આયા તો આ બાજુ જોયું, આ બાજુ ભરતજીને હેરતા હેરતા આવી ઊંઝા અને બીજા હેરતા આ બાજુ આપણે શ્રી ચલુબા, શ્રી ચલુબા હા જય માતાજી। કરણસિંહ વાતો કરતા હતા એવી બાઈક વાળાનો વિડિયો કોલ ચાલુ છે। હા વિડિયો કોલ ચાલુ એમ ને? વિડિયો ચાલુ એટલે વ્લોગ ચાલુ છે। જીએસ બ્લોગર જીએસ બ્લોગર આપણે આવી પોતે જીએસ અને આ બાજુ છે અમારા ભણવા ગોવિંદ સોલંકી। બોલો શું કહેતા કહો? કોઈ કહેતા નહીં એ અલા માહિતી જબ્બર કર્યું, માહિતી તો મજા આવે એવું કર્યું। આ ઠંડી ઓછી દેખાડો એક મિનિટ, ઠંડી ઓછી છે ને પેલો ઓલા લઈને જાય ને ઓલામાં સાઉન્ડ વગાડે છે, બધાને મજા આવે હેડવાની। આપણે ઉફર છે, આ પેલો લઈને જાય હા આપણે ઉફર છે ગાડી બસ તાન જાવ રહો હા? મસ્ત મજા આવે। હીરો વગાડતો વગાડતો હેડે જાય, બીજા હેડે જ હોય। હા? ચાલુ કરો બધા કાચ ખોલ દઈએ ને પછી ચાલુ। એ આબુ નહીં તારે શંકર ભોગનાથ કી જય પાર્વતી પતિ હર હર મહાદેવ। જમવાનો જગદાના એ પવિરાટ કોઈ કેલના
કે એવું કીધું વાત લઈ સદગુરુ મહારાજ મજામાં હા ઊંઘ્યા ઊંઘેલો મને ખબર છે મારા છોકરા બાધા હતી ને મજામાં શાંતિ કીર્તિભાઈ રાજભા ગઢવી ને બધા ચા પીવા હું તો લેતો આવો જાઓ સુખ શાંતિ સાહેબ की चા પીવા એટલામ ક્યાં હતું ને નવજી ના ગાડી બધું બનો ના ના મેં તો જઈને તો ચાર ના આવે ચોકન જાય ચાર ના સુદામાં ચોકડી જાય आरती करवानी लिखी आरती बड़ा बेही जो बारियों बंद कर दो मैं गाडलो लाई दो अंदर भी हवा माटे गाडला तो नवरी माटे कोई
બધાને દર્શન કરી લીધા, માતાજીની આરતી કરી લીધી. તો પહેલાં તો જે અમારા ભાઈબંધો છે, અમારા ભાઈઓ છે, બરાબર, ભરતસિંહ અંગા હેડ્યા એ બદલ અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી બધાનો દિલથી આભાર. તો હવે બધા ઘેર જઈ અને શાંતિથી ઊંઘી જાઉં. હા, 6:30. બરાબર. મિત્રો આ બાજુ લીલોજી આવી જાય. આવો બાજુ આવો ભાઈ. હા બોલો. અચ્છા શેઠા બતાવી તો સર. શું બતાવી? બતાવી હા વિડિયો. હા બતાવી તો હા યાર. તો રિયલમાં નહીં બતાવી ને? રિયલ માં તો બાપરે મોઢું ઓઢીને બેઠી હોય એટલે. એ તો મોમો તો ભાઈ આઈ ગયો. શું કે બોલ ચાલ છે કમ્પ્લેટ? હા રેડી. રેડી. આ તો બોલે તો વિડિયો ઉપર છે, બાકી નહીં ઉપર. એવું તાર એ તો ઉપરા ચમ ના ઉપરા. આ ચો જવાનું કે બાજુ કુવા. કૂવો જાવ મારે કૂવા પર આવું પાણી ગરમ થયેલા આવો બે જઈએ શાંતિ. બોચર માર દર્શન બર્શન કરી પછી જાઉં ત્યાં બાજુ. આજકાલ લીલાજી દેખાતા નહીં, ચોકન રહો તમે. ચાલે. એટલે હું તો ઘેર જ આખો દાડી જોઈ જતો નહીં. તો આજ તમે ભાડા લેવા ડેલી વાર પૂછ. કશું કોઈ દેખાતો હું ચમ કામ જોઉં હું નહીં આવતો એટલે તો દેખલો તો હું યાર મારો ટાઈમ એવો હોય એટલે નહીં આવતો. ચમ ટાઈમ એવો હોય. હોય હું નોકરી દઉં એટલે મારો ટાઈમ તો હોય. હું કહું પહેલાં આવતો હું કહી ચમ આવતો રીસે પડે શું અમારું ઉપર. ના ના શું આપણે બધે હું તો બોલું. હું કહતો એમાં ઉપર રીસે પડ્યો તો ના બોલતા કે નહીં જાવ ગોરજીને કમાઈ જાય ને અમે નહીં જાઓ એવું હોય તો તમારું એવું નહીં ટાઈમ મળવો પડે નહીં. મોડા પડે હા વાત થઈ ગયું આમ કમ્પ્લીટ. હા તો દવાખાના જઈએ આવી એટલે મારે હારે દવાખાને જ જવું અત્યારે હાલ ચાલ કરતા થાય ને મને તાર જેવું જ કરતા થાય. થાય લે હા મને બીજું કોઈ કરતા જ થાય. દવાખાને જાવ કરતા દવાખાને જઈએ ઓટોમેટિક. ચા બા પીવો ચા બા પીને આવો. એ હારું ચા પીને આવો પછી જઈએ ચા બા બોલા. જઈએ આપણે બે જણા ચા પીને છેલ્લે દોડી ભેડી કરી ગયા. તો મિત્રો મફુ કાકાનો છોકરો દોડી ભેડી કરે અત્યારે ઉત્તરાયણ આવે લાવતો નહીં સ્ટોક કર ચી લાવી કે સતરંગી લાવી ચાઇના લાવી ચમ ચાઇના ચાઇના ના લાવતો પાવ વાગશે હાથમાં આ ચી દોડી હે શેકણી હે એ ચમ ચાઇના ભેડી કરી હળગાવા ઓલા હળગા કેમ બાળી નાખજો રાખતા નહીં પાછા પતંગ ના ઉડાડતા વાંધી શું કીધું પેઢી કરો તાન આપણે ટીનોજી પૂરીઓ બનાવી ચમ બનાવીનું કારણ પૂરીઓ તળી નું કારણ કોણ? હા નું કારણ કોણ? એનું કારણ તું ગીજા મેલ દે ના એનું કારણ કે પૂરીઓ તળવાનું કારણ શું? કારણ તો કોઈ ગમે તે છે આ ભાઈ તપેલા આમ શાક આપણે બસ હા આ ચા મતલબ પૂરીઓ શાક ચમ બનાવી એ તો એને ખબર કેમ બનાવીએ તમારી ખબર એમની તો ખાવા માટે જ બનાવી હોય કોઈ કાંઈ દાળ બનાવ્યું કે મહેમાન આવે ચા માં મહેમાન આવે છે હવે કેવું નહીં મહેમાન જેમ આવે ઓ મિત્રો આ બાજુ મહેમાન આવ્યા મહેમાન બેઠા તો તમે જોઈ લો